બોલો સદગુરુ મહારાજ જય સંત શિરોમણી સદગુરુ જય દેવ બાપાનો જય. કનુરામ સાહેબનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. સત્ય સનાતન સનાતન ધર્મનો જય. આપણે દર રવિવારે સ્વાધ્યાય કરવા બેસીએ છીએ. આ શું એક સ્વાધ્યાય છે, લેસન છે. એક રાતનો ઉપદેશ લેવાથી કોઈનું કલ્યાણ થયું નથી. પોપટીયું જ્ઞાન થઈ જાય એક રાતનો ઉપદેશ લેવાથી. પોપટીયું જ્ઞાન બોલતા શીખી જાય, પણ એને અનુભૂતિ ન હોય, એને પોપટીયું જ્ઞાન કહેવાય. જો આવા પોપટિયા જ્ઞાન પાકું કરી લેવાથી જ્ઞાની સંત ભગત થઈ જવાતું હોય તો ભારત સોની કે ચીડિયા થઈ જાય. આટલો ભ્રષ્ટાચાર જતો રહે. આ બધું જતું રહે, પણ નથી જતું. એનું કારણ શું? પોપટિયું જ્ઞાન છે. પોપટિયું જ્ઞાન કામમાં આવતો નથી. અને જે રેણીનું ઘર છે, સદગુરુ રેણી, કરણી અને રીત આ ત્રણેય બતાવે છે. નકરું જ્ઞાન કામમાં ના આવે. એની જોડે રહેણી જોઈ, સારી કરણી જોઈ, રીત જોઈ. ખાલી બોલવાથી શું થાય? એક ભાઈ એમ કે છે હું કોઈને માનતો જ નથી. ભાઈ સારું કહેવાય, ના માનતો હોય તો. એક ભાઈ કે હું બધાને માનું છું, સારું કહેવાય. સમજ્યા? બે ભૂલેલા છે. એક કે હું કોઈને માનતો જ નથી એટલે નાસ્તિક કહેવાય. એને શું કહેવાય? નાસ્તિક. એક કે હું બધાયને માનું છું, એને શું કહેવાય? આસ્તિક. પણ આપણે કેવી, તને તારી ખબર છે? જે ઓલો બધાયને માને છે એમ કે છે કે મારી તો નથી ખબર. અને જેમ કે હું કોઈને નથી માનતો, કોક તું તને માને છે, તારી તને ખબર છે, તો એ ના પાડશે. તો પોતાની ઓળખ કરાવે છે સદગુરુ. જેના ઘટમાં સાહેબ બેઠે, કોઈ સુરતા સુગળ સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે. એટલે એક રાતનો ઉપદેશ એ ઇન્ફોર્મેશન અને માહિતી જ્ઞાન છે. આખી રાત જે મેં તમને ઉપદેશ આપ્યો, આખી રાત જોડે બિહારી, એ ઇન્ફોર્મેશન અને માહિતી જ્ઞાન કહેવાય. શું કહેવાય? માહિતી જ્ઞાન. હવે હાલવાનું આવ્યું, એ તો ખાલી નકશો છે, એક પ્લાન આપી દીધો. પણ પછી મકાન તો બનાવવું પડે ને. એમ ગુરુમુખીનું લેબલ તો લગાવી દીધું, પણ એમ ગુરુમુખી થવાય? ઉપદેશ લેવાથી 32 આભૂષણ અંગે ધરે નારી, પણ નાક વિના શું શણગાર? જેને નાક જ નથી, ભલન ગમે એટલા ઘરેણા પહેર્યા હોય, એમ ગુરુમુખીની રીત હોય. ખાલી બોધ લેવાથી, ગુરુમુખીનું લેબલ લગાવવાથી ગુરુમુખી થવાતું નથી. એનો મહિમા કરવાનો આવ્યો. જે સદગુરુનો મહિમા કરે છે, ઉપદેશ લીધા પછી જે પતિવ્રતા નારી એના પતિનો મહિમા કરે છે, એના પતિના ગુણ ગાય છે ને. એમ ગુરુમુખી છે એ એના સદગુરુનો મહિમા કરે છે, એના સદગુરુના ગુણ ગાય છે, અને એવા સારા કાર્યો કરે છે કે જેથી કરીને એના ગુરુ મહારાજનું પણ નામ રોશન થાય છે. ગુરુનું નામ કોણ રોશન કરે? શિષ્ય. તો સુપાત્ર શિષ્ય છે એ સદગુરુને આધીન રહી એના વચને હાલે છે. આ ભક્તિ વચનની છે. ખાલી બોલવું એ ભક્તિ નથી, નિભાવવાની ભક્તિ આવી. તેમાં કીધું કે ગુરુ પાસે કેવી આધીનતા જોઈ. નિરાજ સ્વામી શું કહે છે? નિરાજ સ્વામી એમ કે છે કે પહેલા તો સદગુરુ બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. કેવો? બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોવો જોઈએ. હવે કોક નાસ્તિક હશે, એનો મારા ઉપર કાલે ફોન આવ્યો કે આ બ્રહ્મનિષ્ઠ શબ્દ કેમ લગાવો છો તમે? મેં કીધું ભાઈ તું ગૂગલમાં તો સર્ચ કરીને પૂછી લે બ્રહ્મનિષ્ઠ કેને કહેવાય. એટલે ગૂગલ જવાબ આપશે, હું નહીં આપું. બ્રહ્મનિષ્ઠ એને કહેવાય કે જેને પોતાના નિજનું જ્ઞાન થઈ ગયું, સ્વયંની અનુભૂતિ થઈ જાય અને બ્રહ્મમય બની ગયો, નક્કીપણું થઈ ગયું. નિષ્ઠ નક્કીપણું, પોતાના નિજ સ્વરૂપનું જેને નક્કીપણું થઈ ગયું એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. અને બ્રહ્મ ક્ષોત્રિય કે જેને શાસ્ત્રોનું જ્ઞાન છે. શેનું?
4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ઉપનિષદ આ બધા એને વાંચેલા છે અને મોઢે કરેલા છે અને એ પ્રમાણે એ બોલી રહ્યો છે. એ ક્ષોત્રિય જ્ઞાન છે. એ જે જ્ઞાન છે એ પરિપૂર્ણ જ્ઞાન નથી અને નિષ્ઠ બ્રહ્મનિષ્ઠ કક્ષા જેને છે એને પોતાનું પરિપૂર્ણ જ્ઞાન થયું. એટલે બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોવો જોઈએ. કદાચ બ્રહ્મ ક્ષોત્રિય ન હોય તો ચાલે, હાવ અંગૂઠા સાપ અને અભણ ગુરુ હોય તો ચાલે, પણ એને પોતાના નિજનું જ્ઞાન હોવું જોઈએ. એને બ્રહ્મનિષ્ઠ કીધો. તો બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોવો જોઈએ. કદાચ બ્રહ્મનિષ્ઠ ન હોય તો તમને એ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન ન આપી શકે. ક્ષોત્રિય એટલે શાસ્ત્રોનું જ્ઞાનથી આપણું કલ્યાણ થવાનું નથી. એ તો આધાર અને પુરાવા માટે છે. શાસ્ત્રોનું જ્ઞાન શેનું છે? આધાર અને પુરાવા માટે. આ સંતોના ભજન આપણે શું કરવા લેવી છે? આધાર અને પુરાવા માટે. કોઈ પણ વાણી આપણે લેવી છે, ચાહે દુનિયાનો કોઈ પણ સંત હોય, વાણી તો પ્રાચીન સંતોનો જ આધાર લે છે ને. એ આધાર પુરાવો લઈને બોલે છે કે અમે જે કાંઈ તમને જ્ઞાન આપી છે આ સંતો કે ઈ આપી છે. લેવો તો પડે જ ને પુરાવો. તો આ જ્ઞાન છે એ કોઈના બાપ દાદાની મિલકત નથી. કોઈ એમ ના કહી શકે કે આ મારું બનાવેલું છે. તો ભાઈ જો તમારું જ બનાવેલું હોય તો તમે કોઈ પણ સંતનું નામ ન લેશો અને સત્સંગ કરો. કરી શકે? કોઈ પણ નો આધાર નહીં લેવાનો. કબીરની વાણી નહીં ગાવાની, મીરાની નહીં ગાવાની, રોહિદાસની નહીં ગાવાની, રામાપીરની નહીં ગાવાની, નિરાંતની નહીં ગાવાની. કોઈ નિજ વાણીનો ઉપયોગ નહીં કરવાનો અને બોલો. બોલી શકે? તાકાત નથી કોઈ સંતને બોલવાની. તો આપણાને શું ઘણીવાર જ્ઞાનનો અહંકાર આવી જાય છે કે હું પરિપૂર્ણ થઈ ગયો. નહીં, આ દુનિયામાં કોઈ પરિપૂર્ણ છે જ નહીં. અને ઘણાના ગુરુના ચેલકાઓને આઈ એમ સમથિંગ જ્ઞાન થઈ જાય. મારા ગુરુ જેવા તો કોઈ નહીં કે. ઘણા ચેલકાઓને એવું મીઠું ઝેર ઘોડી દીધું હોય કે આપણા ઊંચું જ્ઞાન કોઈ પાસે નથી. આઈ એમ સમથિંગ. વળી પાછું એનો અહમ, એનો ઝેર ઈ જે ગુરુ રહ્યો એના ચેલકાઓમાં ઘોડે કે આપણા જયદેવ બાપા જેવું ઊંચું જ્ઞાન કોઈનું છે જ નહીં આ દુનિયાની અંદર. એટલે ઓલો ઝેરી બની જાય. કેવો બની જાય? સંત કોઈ દી એવું ના કે. સંત કોઈ દી એમ કહેતા જ નથી કે હું પરિપૂર્ણ છું અને મારું જ્ઞાન જેવું કોઈનું નથી. આ તો સદગુરુનું છે. કોનું છે? સદગુરુ. મારું નથી. હું જે બોલું છું એ મારું નથી, સદગુરુનું છે. એ સદગુરુની જે ધારા ચાલતી આવે છે એ ધારા પ્રમાણે હું વાત કરું છું. સંત મત. સંત મતમાં દરેક સંતોને સાથે રાખવાના આવ્યા અને હળી મળી એના ભજન ઉપર સત્સંગ કરવાનો આવ્યો. કોઈ સંત ખોટા છે એવું કહી શકાય નહીં અને કોઈ ધારા ખોટી છે એમ પણ આપણે કહી શકીએ નહીં. તમે સાયકલ લઈને આવો છો તો તમને સાયકલ લઈને મારા ઘેર પહોંચ્યા એનો અનુભવ હોય. તમે મારા ઘેર આવ્યા તમારો અનુભવ સાચો. કોઈ વળી મોટરસાયકલ લઈને આવે, ટુ વ્હીલર લઈને મારા ઘરે, તો એને ટુ વ્હીલર નો અનુભવ થયો. આજે કનુરામ સાહેબ નારોલ થી ટુ વ્હીલર લઈને આવ્યા આપણા ઘરે, તો એ આપણા ઘર વિશેનો અનુભવ એમનો અનુભવ છે. ભાઈ હું ટુ વ્હીલર લઈને અશ્વિન મહારાજના ઘરે ગયો, ત્યાં મને આવો અનુભવ થયો. તું રિક્ષા લઈને આવ્યો હોય તો તને એવો અનુભવ થયો. અનુભવ બેયનો અલગ અલગ હોય. મંજિલ એક, રાહ ભલે અલગ હોય પણ મંજિલ એક ને. કોઈ હાલતા હાલતા આવ્યું એને એવો અનુભવ થાય પણ મંજિલ તો એક ને. તો આપણે કોઈને ચોકડી મારી શકાય નહીં. એમ રાહ ઘણા છે, અનંત રાહો છે સત્યની મંજિલે પહોંચવા માટે. પણ તમે એક રાહ નક્કી કરો. કઈ રાહ જવું? તમારે કઈ રાહે જવું? પેદલ જવું છે, સાયકલ લઈને જવું છે, વિમાનમાં જવું છે, પહોંચી જશો. પણ એ પકડી રાખવો પડે. પડે ને પડે. ચોકડી કોઈ પણ મારી ના શકે કે હાલીને ના જવાય. અહીંથી હાલીને બોમ્બે જવું હોય તો જતું રહેવાય. જવાય જ નહીં. પછી કોઈ એમ કે ના જવાય, જઈ નથી શકતો, એના પગ લૂલા છે એટલે. એ કાયમ પ્લેનમાં જીયો છે એટલે એને આવું લાગે કે હાલી નહીં જઈ શકે, પણ આ બસમાં જાય. એટલે આપણે સદગુરુને આધીન રહીને ગુરુ કેમ કરવાનું આવ્યું. દરેક ગુરુમુખીએ એ સમજવાનું છે કે મારા સદગુરુએ જે મને આપ્યું છે એ 16 વાળને એક રતિ છે, એના ઉપર એને નિષ્ઠા હોવી જોઈએ. ભલે તમને ઢગલાનો ઢજ આપ્યો હોય,
હું તો એમ કહું છું એ ઢગલાના ઢહ ઉપર જો તમને ભરોસો હોય તો એ ઢ તમને પાર ઉતારી દેશે. હોવો જોઈએ ને, પણ આપણું જ મન ધજાની પૂંછડીને જેમ થતું હોય તો નિરાજ સ્વામી કે કેવી આધીનતા કે પ્રથમ ગુરુને પાયે લાગો માગો મુજને આપો રે. પ્રથમ ગુરુને પાયે લાગો માગો મુજને આપો રે. કરુણાનિધિ કૃપા કરી મારા ભગવાન આપો રે. કરુણાનિધિ કૃપા કરી મારા ભગવાન આપો રે. પ્રથમ ગુરુને પાયે લાગો માગો મુજને આપો રે. પ્રથમ ગુરુને પાયે લાગો માગો મુજને આપો રે. પ્રથમ ગુરુને પાયે લાગુ માંગુ મુજને આપો. આવી આધીનતા કહે ગુરુ મહારાજ પેલા તો આધીનતા કેળવવાની આવી. પ્રથમ ગુરુને પાયે લાગુ માંગુ મુજને આપો. શું માંગ્યો? કરુણાનિધિ કૃપા કરી મારા ભવનું બંધન કાપો. કયો ભવનો? વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ ભવનું બંધન છે. આ હું ભવ બંધનમાં ફસાણો છું, ઈ મારા ભવ બંધનમાંથી મને છોડાવો. પ્રથમ ગુરુને પાયે લાગુ. પેલા શું કરવાનું આવ્યું? નિર્મળતા માગ્યું મુજને આપો. હાથ ફેલાવાના આવ્યા. સદગુરુ દાતાર છે, પણ આધીનતા હોવી જોઈએ. આવી આધીનતા નિરાજ સ્વામીએ રાખી આ ભજન લખ્યું છે. તો કયું દુઃખ છે? ભવનું દુઃખ એટલે મોટામાં મોટું દુઃખ. જન્મ મરણ જમ ત્રાસ જટાડો અભય કરો અવિનાશી. જન્મ મરણ જમ ત્રાસ જટાડો અભય કરો અવિનાશી. પુરાણ પદ પુરુષોત્તમ પામો મામો નત ચોરાસી રે. પુરાણ પદ પુરુષોત્તમ પામો મામો નત ચોરાસી રે. પ્રથમ ગુરુને પાયે લાગુ માગો મુજને આપો રે. ગુરુને પાયે લાગુ માગો મુજને આપો રે. મોટામાં મોટો ત્રાસ જન્મ અને મરણનો. જન્મ મરણ જમ ત્રાસ જ ટાળો અભય કરો અવિનાશી. મને અભય પદ આપો. આ વારંવાર હું જન્મ મરણના ચક્રમાં આવું છું, એમાંથી મને છોડાવો. મોટામાં મોટો ભય હોય તો કયો છે? મૃત્યુનો. બધાને મોતની જ બીક છે ને. આમ ભલે કહેતા હોય મને મોતની બીક નથી, પણ હમણાં ભૂકંપ આવે તો ચિયો આત્મજ્ઞાની ઘરમાં બેઠી રહે. મોટા બરાડા સ્ટેજ ઉપર પાડે હમશે બ્રહ્મ ને. મોટા ભૂકંપ આવ્યો હોય તો બે ઘડી ગાંઠી નીચે ઉતરે તરત. દોડે જ નહીં. જન્મ મરણ જમ ત્રાસ ટાળો અભય કરો અવિનાશી. પૂરણ પદ પુરુષોત્તમ પામો વામો લક્ષ 84. આ 84 ના બંધનમાંથી મને છોડાવો. લક્ષ 84 નું બંધન છે. અનંત પ્રકારની જીવની યોની છે ને. આ કોઈ વિજ્ઞાને બનાવ્યા છે આટલા બધા જીવ? હે? કોઈ માણસોએ બનાવ્યા છે? કેટલી બધી યોની. આનો ઘડનારો કેવો છે? આ જીવ એના કર્મને આધીન છે. એ જેવા કર્મ કરે એવી યોની પ્રાપ્ત કરે. એ જેવા કર્મ કરે એની વાસનાને લઈ જેવા કર્મ કરે એવી યોનિમાં જાય. એમ અનંત યુગોથી આ ભટકતો ભટકતો ઘણા જન્મથી ગોથા ખાતો આયો જીવ દુખિયારો. ભવસાગરની ભૂલવણીમાં તે સદગુરુ ના ધાર્યો. તારો ક્યાંથી મટે ઘોર અંધારો. હું નથી કહેતો, રવિરામ સાહેબ કહે છે. રવિરામ સાહેબ કોઈ જૂઠું બોલે નહીં. વાણી ઉપર શેરો આવી જાય. એમાં જીવની 84 છે.
અને જનેતાની ઓદરમાં છેલ્લે મનુષ્યનો જન્મ થયો તાણે ઈ પશુના સંસ્કાર લઈને આવ્યો છે. શેના? એને ઈચ્છા અને વાસનાને લઈને આવ્યો છે. એના સંસ્કારો ઉપરથી ખબર પડી જાય કે આ કઈ યોનિમાંથી આવેલો છે આ જીવ. નથી કહેતા કે આ તો કૂતરા જેવો છે, દેખાય છે માણસ, પણ જન્મ તો વ્યાથી આગળથી એવું કૂતરાની યોનિમાં થયો એટલે કોઈનું સારું જોઈએ તો ભ જ કરે, બરાબર? આવું જ કરે. ઘણા જ કહેતા આ તો કાગડા જેવો છે. કાગડા શું કરે? ચાંદા ગોતે. ઘણા નથી કહેતા ઊંટ જેવો છે. ઊંટના 18 વાંકા, એ બધાયની ખોટ કાઢતો હોય ઊંટ, પણ ઈ ના જોવે કે મારા કેટલા વાંકા છે. તો આપણે ખોટ કાઢવાની આવી. સદગુરુનો બાળક નિંદા, ખોદણી, છળ, કપટ, ખટપટ, આઘીપાસી, ઈર્ષા આવું કાંઈ કરે નહીં. કરેગા સો ભરેગા, તું ક્યું ભયા ઉદાસ? તારે શું લેવા દેવા? તું તારું વિચાર ને. તો હે ગુરુ મહારાજ, પુરાણ પદ પુરુષોત્તમ પામું વામું લખ 84, આ 84 ના બંધનમાંથી મને છોડાવો, મુક્ત કરાવો. હે સદગુરુ, આટલી આધીનતા અને મને સમજાવો હું કોણ છું, ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું. આધયંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો રે. આધયંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો રે. મરતી વેળાએ મન ક્યાં ગઈ મળશે, તીર્થાના ડેરાવો રે. મરતી વેળાએ મન ક્યાં ગઈ મળશે, તીર્થાના ડેરાવો રે. પ્રથમ ગુરુને પાયે લાગો, મુજને આપો રે. પ્રથમ ગુરુને પાયે લાગો, મુજને આપો રે. આદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો. મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે, સ્થિરતા ઠામ ઠેરાવો. આદ એટલે હું ક્યાંથી આવ્યો અને આ કાયા છોડીને અંત એટલે મારે જવાનું ક્યાં. આ મારું મનને સમજાવવાનું છે કે ને. મરતી વેળાએ મન ક્યાં જઈ મળશે, વાંધો કેમાં છે? મનમાં. ભગત કેને બનવાનું છે? મનને. સમજણ કેને આપવાની છે? મનને. મન હરખું નથી તો આ મારું મન ડગમગ થાય છે, તો આ ક્યાંથી ઊભું થયો અને હવે મરી ગયા પછી આ મારું મન ક્યાં જઈ મળશે, સ્થિરતા ઠામ ઠેરાવો. એટલે ગુરુ મહારાજ દયાળુ છે, એને જોગતી કરીને આ બધી વસ્તુ સમજાવે છે. ઈ સહેજે આ બોધ આપતા ઈ એવી સત્યની સમજણ આપે છે. તું કોણ છે, ક્યાંથી આવ્યો ને હવે તારે એ અહીં જવાનું છે, આ તારું મૂળ મુકામ એ નક્કી કરાયું ગુરુએ. સ્થિરતા ઠામ ઠેરાવો, વાયદો નહીં. જીવતા જય પહોંચો એ પગને, સદગુરુ સાય તમારી. જીવતા પહોંચો એ પગને, સદગુરુ સાય તમારી. બિન સમામાં મારો મન બોલાશે, મસીને પહોંચે મારી. બિન સમામાં મારો મન બોલાશે, મસીને પહોંચે મારી. બતાવી દો, જીવતા જઈ પહોંચું ઈ કરે. સદગુરુ સહાય તમારી, ગુરુ વગર કોઈ ના તરે. હે સદગુરુ, મને ઈ ઘર બતાવો, ઈ રાહ બતાવો જીવતા. અને હાલ મારું શરીર સારું છે ત્યાં સુધી મને બતાવો. ભીમ સમામાં મારું ભાન ભૂલાશે,
જ્યારે શરીર રોગોથી ઘેરી વળ્યા હશો, આદિ વ્યાધિ ઉપાધિના તાપ આત્મામાં લાગ્યા હશે, ત્યારે કઈ પૂછે આ ઢીચણ દુખતા હોય ને તમે ભજનમાં બેહી શકો? હે? કાન બેરા થઈ ગયા હોય, શું સાંભળો તમે? શરીરની બધી ઇન્દ્રિયો મરી ગઈ હોય, શરીરમાં રોગ થયા હોય, તાણે આત્મજ્ઞાન પૂછે કઈ? તો હાલ આ શરીર સારું છે ત્યાં સુધી મને આ ઘર બતાવી દો, મને આ ઠેકાણું બતાવી દો, મારું ઠરવાનું નક્કી જીવતા અહીંયા મને પહોંચાડી દો. તમે કરુણા નિધિ છો, તમે કરુણા નિધિ છો. તમે કેવા છો? અંતર્યામી છો. સદગુરુને અંતર્યામી કીધું છે. અંતર્યામીથી નથી અજાણ્યો, રાખે દેવ દયાળુ રે. અંતર્યામીથી નથી અજાણ્યો, રાખે દેવ દયાળુ રે. આ દયાને મજ મળવાનો, નિરાતના મનિયાળુ રે. સદગુરુ અંતર્યામી છે, અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ. આદ આવું અંત અને મધ્ય મળવાનું, નિરાંત નામ નિરાળું. નિરાંત નામ નિરાળું. નિરાંત મહારાજે શું કીધું? નામની ઉપમા આપી. નિરાંત મહારાજે શેની ઉપમા આપી? નામની. કબીર સાહેબે શેની ઉપમા આપી? સતનામની. લાખાલો એને શું કીધું? મૂળ વચન. ગંગા સતીએ શું કીધું? વચન. મેઘરણ દાદાએ શું કીધું? જી નામ. ગીતામાં શું કીધું? આત્મા. છે ને? આ બધી ઉપમાઓ અલગ અલગ આપી છે, એટલે આપણે કોઈના ઠરાવને ખોટો કહી શકાય નહીં કે મારું નિરાત બાપુએ જે નામ કીધું છે એ જ સાચું, તમારું સતનામ ખોટું, તમારું જી નામ ખોટું. તો તને અહંકાર આવી ગયો જ્ઞાનનો, બીજું કાંઈ છે નહીં. તો તને એ જ્ઞાનનો અહંકાર આવી ગયો, અહીંયા તારી મંજિલ ટૂંકી પડી. જી નામ, સતનામ, વચન, મૂળ વચન, નામ, નિજ નામ, અંતે તો બધું એક જ છે, કાંઈ જુદું છે નહીં. આપણા નિરાંત મહારાજે નામનો ઉપદેશ આપીને નક્કી કરાયું, રામ અને કૃષ્ણ જુદા હોય, ઈશ્વર ને અલ્લાહ જુદા હોય, ગુરુ અને શિષ્ય જુદા હોય. જ્યાં નામની સંજ્ઞા આવે છે, જ્યાં નામનો ઉપદેશ આવે છે, ત્યાં બધું એકાકાર થઈ જાય છે. ઈ જે નામ સમજણમાં આવે છે, બોલવામાં આવતું નથી. ઈ નામને હાર્ડ માસ ચાંદ છે, ઈ નામને 5 તત્વ છે. ઈ નામ કક્કા બારકડીમાં આવે, સમજણમાં આવે. હવે જે સમજણમાં આવે એ આપણે સમજીને એમાં રહેવાનું છે, બકબક નથી કરવાનું. હવે જે નથી બોલવાની વસ્તુ આ બકબક કરે છે, અહીંયા ઠરવાનું ઠેકાણું આવ્યું. એ નિર્વાણ પદ છે, એ નિજ નામ છે, એ બોલવામાં આવે નહીં, ઈશારામાં સમજાય છે. એક મૂંગા માણસે સાકર ખાધી હોય અને આપણે કેવી ભાઈ કેવી લાગી તો બોલી શકે? પણ ખાલી ઈશારો કરે, બહુ મજા આવી, બહુ મજા આવી, ઈશારો કરે, સાન સમજાવે, બોલી શકતો નથી. પછી કહે છે તમે ખાવ તો ખબર પડે. પછી ઈ પોતે ખાય એટલે એને મજા આવે, પેલાને જે આનંદ આવ્યો એ આને પણ આવે. એટલે આ એવી બાબત છે, આ બકવાની બાબત નથી. આમાં કોઈ હરીફાઈ નથી કરવાની, મારું જ્ઞાન ઊંચું તારું નીચું. વાણી બનાવવી એ તો બુદ્ધિનો વિષય છે. વાણી લખવી બુદ્ધિનો વિષય છે. આજે હું બોલું છું ને, આર પાર બોલી એકી એવા કેટલાય વક્તા પુરુષો પડ્યા છે, કેટલાય તર્કવાદી પડ્યા છે. ઈ પણ બુદ્ધિનો વિષય છે. આ બોલવું ઈ વાણી બનાવવી એ પણ બુદ્ધિનો વિષય છે. રાગ તાલ ઉપર લડીને ગાવું એ પણ બુદ્ધિનો વિષય છે. 4 પ્રકારની વાણી બોલવી એ પણ બુદ્ધિનો વિષય છે. પણ ગુરુ ભક્તિ રહી એ બહુ કાઠી છે. ગુરુ ભક્તિમાં
આવું બકબક કરવાનું નથી આવતું, કોઈની જોડે હરીફાઈમાં ઉતરવાનું નથી આવતું, કરીને બતાવવાનું આવે છે. તો પેલું શું આવ્યું? ભક્તિમાં ખવડાવવાનું આવ્યું ને, હરિહર. પછી આવ્યું ખાંભવાનું, ખર્ચાવાનું. પૂરી ભક્તિ ના હોય. અને પછી ગુરુના નામ ઉપર ખપી જવાનું આવ્યું. મારા ગુરુનો મહિમા છે, એના ઉઠમણા કે ઉજમણા ના હોય, છેલ્લા શ્વાસ સુધી સુપાત્ર શિષ્ય તનથી, મનથી, ધનથી અને વચનથી આ મહિમાને ચલવે છે. આ ઈ કરવાનું આવ્યું. વાદ વિવાદ કરવાનો આવતો નથી. અને વાણી લખવી બુદ્ધિનો વિષય છે. કોઈની વાણીથી પ્રભાવિત થવાનું નહીં. બોલવું એ પણ બુદ્ધિનો વિષય છે. પ્રભાવિત થવાનું નહીં. ઘણા મોટું બોલે છે, બરાડા પાડતા હોય હો, બહુ બરાડા પાડી બોલતા હોય. આપણા એમ કે આના હણકો છે ને ઉપડ્યો છે, આટલા બધા બરાડા શું પાડે છે આટલી? ભલામણા તને અનુભવ થયો હોય તો નિર્મળ બની જાય, શાંતિથી વાત કર ને. આ તો મોટા બરાડા પાડશે, પણ કોને સંભળાવે? આ વરાડું કેમ કાઢે સાહેબ? કારણ કે ઘરે કોઈ માનતું ના હોય. ઘરે કોઈ એનું માનતું ના હોય એટલે બાર વરાળું કાઢે. સમજાણી ને વાત? વરાળું નથી કાઢવી બાપા. જેને જ્ઞાન થયું હોય તો ગુરુનો મહિમા ચલવે છે. એમ આપણે તો ગુરુમુખી છે. આવો મહિમા આપણે દર રવિવારે અને મહિને એક વખત ભોજન ભજન સત્સંગ જે ગુરુ મહારાજ આપણાને કરાવે એવું આપણે કરીએ, પણ અખંડ ચાલુ રહેવો જોઈએ. આવો મહિમા છે ભક્તિનો. એટલે પ્રથમ ગુરુને પાયે લાગુ, માગુ મુજને આપો, કરુણાનિધિ કૃપા કરી મારા ભવનું બંધન આપો. આપણો નાસ્તિકતાનો માર્ગ નથી, આપણો ગુરુ ભક્તિનો માર્ગ છે. બોલો સદગુરુ મહારાજ. હવે સમય ગોળ બોલી નાખે પછી પૂરણ કરીએ.